નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 8મા ચેપ્ટરની અંદર આપણે લાસ્ટ ટાઈમ જન્મજાત પ્રતિકારકતા છે એના વિશે જોયું. ત્યાર પછી પ્રતિકારકતાનો બીજો ભાગ જે છે કયો? ઉપાર્જિત પ્રતિકારકતા. જો ઉપાર્જિત પ્રતિકારકતા છે એ વિશિષ્ટ અને સ્મૃતિ આધારિત છે. ઉપાર્જિત પ્રતિકારકતા વિશિષ્ટ છે અને સ્મૃતિ આધારિત છે. ઉપાર્જિત પ્રતિકારકતા વિશિષ્ટ અને સ્મૃતિ આધારિત, એનો અર્થ શું? તો કે આ પ્રતિકારકતા જન્મજાત પ્રતિકારકતા કરતાં જુદી છે, કારણ કે એ એન્ટીજનના સંપર્કમાં આવ્યા પછી મળે એટલે એ વિશિષ્ટ કહેવાય. અને આ પ્રતિકારકતા છે એ રોગકારકને યાદ રાખી લે છે, એટલે કે એક વખત રોગકારકના સંપર્કમાં આવ્યા પછી આપણું શરીર જે છે એ એને યાદ રાખે, મેમરી સેલ બને. કેવા બને? મેમરી સેલ. એટલે મેમરી સેલ શું કામ કરે? બીજી વખત એ રોગકારકના સંપર્કમાં આવે એટલે મેમરી સેલ તરત એને અગાઉ મેમરી હોય એના કારણે એની સામે જે એન્ટીબોડી બનાવવાની પ્રોસિજર છે, એની સામે લડાઈ કરવાની જે આપણી કેપેસિટી છે, એમાં શું થઈ જાય? અનેક ગણો વધારો થઈ જાય છે. હવે કેટલીક વાર આપણે રોગકારક સાથે પહેલી વખત સંપર્કમાં આવતા હોય છે, એટલે કે આપણું શરીર છે એ રોગકારક સાથે, હવે આ સ્મૃતિ આધારિતમાં જોઈએ તો આપણું શરીર રોગકારક સાથે પ્રથમ વખત સંપર્કમાં આવે છે. ત્યારે રોગકારક સામેનો પ્રતિચાર ધીમો હોય છે. અને સંપૂર્ણ પ્રતિચાર આપવામાં વધુ સમય લાગે છે. જેને પ્રાથમિક પ્રતિકાર કહેવાય. એટલે રોગકારક આરે પહેલી વખત સંપર્કમાં, રોગકારક આરે આપણું એ પ્રતિકાર તંત્ર પહેલી વખત સંપર્કમાં આવે એટલે સામે પ્રતિચાર આપવામાં શું થાય? તો કે સમય વધારે લાગે. અને એ પ્રતિચાર પણ કેવો હોય? લડાઈ પણ કેવી હોય? ધીમી હોય. આ જ રોગકારક સામે શરીર બીજી વખત સંપર્કમાં આવે છે ત્યારે આ પ્રતિચાર ખૂબ જ ઝડપી હોય છે. અને તેની તીવ્રતા વધારે હોય. બીજી વાર પ્રતિચાર આપે ત્યારે એ ઝડપી હોય ને એની તીવ્રતા કેવી હોય? તો કે એ વધારે હોય છે. અને એ સ્મૃતિ આધારિત પ્રતિચાર હોય છે, જે સ્મૃતિ આધારિત પ્રતિચાર હોય છે. જેને દ્વિતીય પ્રતિચાર કહેવાય. દ્વિતીય અથવા તો સ્મૃતિ આધારિત પ્રતિચાર કહેવાય છે.
જો આપણું શરીર રોગકારક હારે પહેલી વખત સંપર્કમાં આવે એટલે રોગકારક સામેનો પ્રતિચાર કેવો હોય? ધીમો હોય, બરાબર. અને એ સંપૂર્ણ પ્રતિચાર આપવામાં વધુ સમય લાગે. એ જ રોગકારક સામે આપણું શરીર છે એ બીજી વાર સંપર્કમાં આવે તો એ બીજો પ્રતિચાર કેવો હોય? ઝડપી હોય, એની તીવ્રતા એ વધારે હોય, કારણ કે અગાઉ એને આપણે ઓળખી લીધો હોય પહેલી વખત હુમલો થયો હોય ત્યારે, એટલે એના મેમરી સેલ સ્મૃતિ હોય, યાદ રાખેલું હોય, એટલે એ સ્મૃતિ આધારિત પ્રતિચાર પણ કહેવામાં આવે છે. દ્વિતીય પ્રતિચારની અંદર આપણે જોઈએ, દ્વિતીય પ્રતિચારમાં આપણા શરીરમાં આવેલા રુધિરમાં આવેલા ટી અને બી લસિકા કોષો મહત્વનો ભાગ ભજવે છે. એટલે ટી સેલ અને બી સેલ આ બે કોષો છે એ કેમાં આવે? લસિકા કણોમાં આવે. શ્વેતકણનો એક પ્રકાર લસિકા કણ, લિમ્ફોસાઇટ. લિમ્ફોસાઇટ લસિકા કણની અંદર બે કયા? ટી સેલ અને બી સેલ. એમાં ટી લસિકા કોષ જે છે એ પ્રતિચારની અંદર કરતા આપણે એન્ટીબોડી બનાવવાની અંદર કોણ મહત્વના છે? તો કે બી લસિકા કોષ છે. એ પ્રોટીનનું આખું સૈન્ય બનાવે છે. બી લસિકા કોષો જે છે એ પ્રતિચાર દરમિયાન પ્રોટીનનું લડાયક સૈન્ય બનાવે છે. જેને એન્ટીબોડી કહેવાય છે. બી લસિકા કોષ પ્રતિચાર દરમિયાન શું કરે? પ્રોટીનનું એક આખું લડાયક સૈન્ય બનાવે. એ સૈન્ય કયા નામે ઓળખવામાં આવે છે? એન્ટીબોડી. એ જે રોગકારકને આપણે શું કહીશું? એન્ટીજન. એન્ટીજન સામે લડાઈ કરે છે. એન્ટીજન સામે કોણ લડાઈ કરશે? એન્ટીબોડી. એન્ટીબોડી કેના દ્વારા બને? બી લસિકા કોષો છે એના દ્વારા બને છે. હવે ટી કોષ છે એ એન્ટીબોડી નથી બનાવતા. ટી લસિકા કોષ એન્ટીબોડી બનાવતા નથી. પરંતુ ટી લસિકા કોષોને એન્ટીબોડી બનાવવામાં ટી લસિકા કોષ છે એ એન્ટીબોડી નથી બનાવતા, પણ બી લસિકા કોષને એન્ટીબોડી બનાવવામાં મદદ કરે છે. હવે એન્ટીબોડી જે છે એના આપણે જુદા જુદા પ્રકારો છે. પેલા આટલું લખ નાખો, પછી એન્ટીબોડીના પ્રકારો લઈ આપણે. અહીંયા સુધી લખ નાખો પેલા. જો આ સમજાવી દઉં પછી લખ નાખજો. ઉપાર્જિત પ્રતિકારકતા, આપણે પેલો ભાગ લીધો કયો? જન્મજાત પ્રતિકારકતા. બીજો ભાગ કયો? ઉપાર્જિત પ્રતિકારકતા. એ વિશિષ્ટ અને સ્મૃતિ આધારિત, મેમરી આધારિત છે. હવે એનું સ્મૃતિ કઈ રીતે? તો કે પહેલી વખત આપણું શરીર રોગકારકના સંપર્કમાં આવે એટલે રોગકારક સામે પ્રતિચાર કેવો હોય? થોડોક ધીમો હોય.
અને સંપૂર્ણ આખો પ્રતિચાર આપવામાં આપણા શરીરને વધુ સમય લાગે છે. એટલે પહેલી વખત ટૂંકમાં આપણા શરીરનો જે વળતો હુમલો છે એ ધીમોય હોય અને એ હુમલાની અંદર રોગકારક સામે લડવામાં વધુ સમય લાગતો હોય છે. એને કેવો પ્રતિચાર કહેવાય? પ્રાથમિક પ્રતિચાર કહેવાય. હવે એક વખત આપણા શરીરની અંદર રોગકારકનો હુમલો થઈ ગયો પછી એ જ રોગકારક બીજી વખત સંપર્કમાં આવે ત્યારે શું થાય? તો કે બીજી વખત સંપર્કમાં આવે ત્યારે આપણો અગાઉ મેં તમને કીધું કે મેમરી સેલ શું કરે? રોગકારકને યાદ રાખી લે. એટલે પહેલી વખતના હુમલાની સ્મૃતિ હોય કે આનો વળતો હુમલો કઈ રીતે કરવો એનો આખો પ્લાનિંગ અગાઉથી તૈયાર હોય, બરાબર? એટલે શું થાય? બીજી વાર જ્યારે હુમલો થાય ત્યારે એનો પ્રતિચાર ઝડપી હોય અને એની તીવ્રતા પણ વધારે હોય અને એ મેમરી આધારિત હોય, સ્મૃતિ આધારિત. એ જે બીજી વાર હુમલો થાય ને એની સામે પ્રતિચાર આપવામાં આવે એને દ્વિતીય પ્રતિચાર કહેવાય અથવા તો સ્મૃતિ આધારિત કહેવાય. હવે દ્વિતીય પ્રતિચારની અંદર આપણે ખાસ કરીને લસિકા કણો, શ્વેત કણનો એક પ્રકાર લિમ્ફોસાઇટ મહત્વના છે. અને લિમ્ફોસાઇટની અંદર એ બે પ્રકાર આવે, ટી લસિકા કોષ અથવા લિમ્ફોસાઇટ અથવા ટી સેલ અને બી સેલ. એમાં એન્ટીબોડી બનાવવા માટે કોણ જવાબદાર છે? બી લસિકા કોષ. હવે બી લસિકા કોષ શું કરે? તો કે રોગકારક હોય એને એન્ટીજન કહેવાય, એની સામે એન્ટીબોડી અથવા પ્રતિદ્રવ્ય બનાવે. આ દુશ્મન છે રોગકારક, એની સામે સૈનિક કોણ બનાવશે? તો કે બી લસિકા કોષ છે એ બનાવે. એ જે પ્રોટીનનું સૈન્ય બનાવે એનું નામ શું આપ્યું આપણે? એન્ટીબોડી તરીકે ઓળખવામાં આવે. એટલે એન્ટીબોડી શું કરશે? એન્ટીજન સામે લડાઈ કરે છે. તો બાકીના જે ટી સેલ્સ છે એ શું કરે? તો કે એ બી સેલને એન્ટીબોડી બનાવવામાં મદદ કરે. એટલે એન્ટીબોડી બનાવે બી સેલ, પણ ટી સેલ છે એ બી સેલને એન્ટીબોડી બનાવવામાં મદદ કરે છે. આટલું લખી નાખો, પછી આપણે આગળ લખી. હાલો, ઉપાર્જિત પ્રતિકારકતામાં આપણે આગળ વધી. ટી લસિકા કોષ જે છે એ બી લસિકા કોષને એન્ટીબોડી બનાવવામાં મદદ કરે છે. હવે એન્ટીબોડીની રચના આપણે જોઈએ તો એન્ટીબોડીની રચનામાં 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય છે. એન્ટીબોડીની રચનામાં 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા આવેલી હોય છે. બે લાંબી શૃંખલા અને બે ટૂંકી શૃંખલા. H2 અને L2. એન્ટીબોડીની રચનામાં આપણે જોઈએ તો આ રીતે હોય, વાય આકારે.
આ બે જે શૃંખલા છે એને હેવી ભારે શૃંખલા H2 અને આ જે છે આ બે ભારે શૃંખલામાં આ L2 હળવી શૃંખલા H2 કેટલી હોય 2 અને L2 પણ કેટલી હોય 2 એટલે ટૂંકમાં એને કહેવાય H2L2 H2L2 અને એન્ટીબોડીના પ્રકાર આપણે લઈ એન્ટીબોડી છે એને ઇમ્યુનોગ્લોબ્યુલિન કહેવાય એન્ટીબોડી છે એને પ્રોટીનને એક પ્રકારે ઇમ્યુનોગ્લોબ્યુલિન IG તરીકે ઓળખવામાં આવે ત્યાં નામે IG એટલે ઇમ્યુનોગ્લોબ્યુલિન પછી IG ના જુદા જુદા પ્રકાર છે A, D, E, G અને M અહીંયા 4 આપ્યા છે IgA D નથી IgA D E અને G ઇમ્યુનોગ્લોબ્યુલિન A ઇમ્યુનોગ્લોબ્યુલિન E ઇમ્યુનોગ્લોબ્યુલિન A D E G અને M અહીંયા G રાખી તો ક્રમશઃ થઈ જાય G અને અહીંયા M કયા 4 પ્રકાર A E G અને M આ એન્ટીબોડી કેમ આવેલા હોય કોષ રસની અંદર આવેલા હોય એટલે રુધિરની અંદર આવેલા હોય એટલે એને તરલ પ્રતિકારકતા પ્રતિચાર કહેવાય છે એન્ટીબોડી રુધિરમાં આવેલા હોય છે જેથી તેને તરલ પ્રતિકારકતા પ્રતિચાર અને એ ઉપાર્જિત પ્રતિકારકતાનો એક પ્રકાર છે અત્યાર સુધી આપણે જોયું એ ઉપાર્જિત પ્રતિકારકતામાં કયો ભાગ કહેવાય તરલ પ્રતિકારકતા પ્રતિચાર એટલે કે દ્વિતીય પ્રતિચાર જે આપણે દ્વિતીય પ્રતિચાર જે છે એ કેના આધારિત હોય તો કે વિશિષ્ટ હોય અને સ્મૃતિ આધારિત હોય છે પહેલી વખત રોગકારકનો હુમલો થાય ત્યારે પ્રતિચાર ધીમો હોય પ્રાથમિક પ્રતિચાર કહેવાય અને બીજી વખત રોગકારકનો હુમલો થાય ત્યારે એ પ્રતિચાર કેવો હોય પ્રતિકાર ઝડપી હોય અને એની તીવ્રતા વધારે અને દ્વિતીય પ્રતિચાર કહેવાય અને દ્વિતીય પ્રતિચાર છે એમાં ખાસ કરીને કોણ જવાબદાર છે તો કે એ મેમરી આધારિત હોય છે અને એમાં રુધિરમાં આવેલા 2 શ્વેતકણો કયા એક લસિકાકણના 2 પ્રકાર છે શ્વેતકણના કયા T અને B મહત્વનો ભાગ ભજવે છે એમાં બી લસિકાકોણ જે છે એ શું કરે તો કે એ એક એન્ટીજન એટલે રોગકારક એની સામે લડવા માટે એન્ટીબોડી અથવા પ્રતિદ્રવ્ય બનાવે તો એન્ટીબોડી બનાવવાનું કામ કોણ કરશે બી લસિકા કોષ અને ટી લસિકા કોષ શું કરશે તો કે બી લસિકા કોષને એન્ટીબોડી બનાવવામાં મદદ કરે છે એન્ટીબોડીની રચના આપણે જોઈએ તો એન્ટીબોડીની રચનામાં 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય 2 લાંબી શૃંખલા H2 અને 2 ટૂંકી શૃંખલા એને L2 ટૂંકમાં શું કહેવાય H2L2 એટલે આ એન્ટીબોડીનું બંધારણ પોલીપેપ્ટાઇડ એટલે પ્રોટીનનું બનેલું હોય બરાબર મોટી હોય એને હેવી શૃંખલા એટલે H અને નાની હોય એને હળવી એટલે કે લાઇટ શૃંખલા તરીકે ઓળખવામાં બે હોય એટલે H2L2 એન્ટીબોડીને ઇમ્યુનોગ્લોબ્યુલિન કહેવાય ઇમ્યુનોગ્લોબ્યુલિનને ટૂંકમાં શું કહેવાય IG અને એન્ટીબોડીના 4 પ્રકાર A E G અને M એન્ટીબોડી ક્યાં છે તો કે રુધિરમાં છે એટલે એને તરલ પ્રતિકારકતા પ્રતિચાર અને એ ખાસ કરીને ઉપાર્જિત પ્રતિકારકતાનો પહેલો પ્રકાર કહેવાય બીજો પ્રકાર જે છે એ કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવે છે કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા
કોષીય ઉપાર્જિત પ્રતિકારકતામાં બે પ્રકાર કયા કયા? એક તરલ પ્રતિકારકતા પ્રતિચાર, અને બીજું કોષીય મધ્યસ્થી પ્રતિચાર. બીજો પ્રકાર આપણે લઈએ કોષીય મધ્યસ્થી પ્રતિચાર. સેલ મીડિયેટ CMI ઇમ્યુનિટી. સેલ મીડિયેટ ઇમ્યુનિટી એટલે કે કોષીય મધ્યસ્થી પ્રતિચાર તરીકે ઓળખવામાં આવે છે. હવે એમાં ટી લસિકા કોષ છે ને એ આમાં માધ્યમ તરીકે વર્તે છે. ટી લસિકા કોષ CMI માધ્યમ કે મધ્યસ્થી તરીકે વર્તે છે. કોષીય મધ્યસ્થી પ્રતિચારમાં આપણે જોઈએ તો CMI એટલે કે કોષીય મધ્યસ્થી પ્રતિચારમાં કોણ વચ્ચે કામ કરે? ટી લસિકા કોષ છે એ કામ કરે. જો આપણે ઘણી વખત વ્યક્તિની અંદર કોઈ અંગો કામ કરતા બંધ થાય, દાખલા તરીકે આંખ છે, યકૃત છે, હૃદય છે, મૂત્રપિંડ છે, આ બધા અંગો કામ કરતા બંધ થાય. હવે શરીરના કોઈ અંગો કામ કરતા બંધ થાય એટલે એનો ઈલાજ કયો ગણાય? તો કે અંગ પ્રત્યારોપણ. અંગ પ્રત્યારોપણમાં શું કરવામાં આવે? તો કે તંદુરસ્ત વ્યક્તિ હોય એમાંથી અંગ છે એ રોગી વ્યક્તિ એની અંદર અંગ ટ્રાન્સફર કરવામાં. એક વ્યક્તિમાંથી અંગ કેની અંદર આપવામાં આવે? બીજી વ્યક્તિમાં. તો એને અંગ પ્રત્યારોપણ તરીકે ઓળખવામાં આવે છે. અને અંગ પ્રત્યારોપણની અંદર આપણે જોઈએ તો એમાં કોઈ પણ પ્રાઇમેટ કે પૃષ્ઠવંશી કે અન્ય માનવ એનું અંગ છે એ આપી શકાતું નથી. કોઈ પણ પશુ કયો કે પૃષ્ઠવંશી કયો. જો ઘણી વખત આપણે અમુક એક્સિડન્ટમાં ને એમાં બ્રેઇન ડેથ થાય એટલે અમુક અંગોનું દાન કરતા હોય, પછી હૃદય છે કે કિડની છે કે આંખ છે, બરાબર, એ અમુક સમયની અંદર બીજી વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે. પણ એ ટ્રાન્સપ્લાન્ટ છે એ કોઈ એક્સિડન્ટ થયેલી વ્યક્તિ ગમે તે વ્યક્તિની અંદર એ અંગનું ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે નહીં. એનું કારણ શું છે? તો કે આપણું પ્રતિકાર તંત્ર છે ને એ સ્વજાત અને પરજાતનો ભેદ પારખી શકે. સ્વજાત એટલે શરીરનું છે એ, અથવા આપણા શરીર જેનો સ્વીકાર કરે છે એ, અને પરજાત છે એ આપણા શરીરનું નથી અથવા તો આપણું શરીર એનો અસ્વીકાર કરે એ ભાગ. તો આ સ્વજાત પરજાત વચ્ચેનો ડિફરન્સ કોણ પારખી શકે? આપણું પ્રતિકાર તંત્ર. હવે અંગ આપણે કોઈ વ્યક્તિનું બીજી વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરી છીએ તો એ અંગ છે એ આપણા શરીરનું અંગ નથી. દાખલા તરીકે મારે કિડની બદલાવાની, તો બીજી કોઈ વ્યક્તિ કિડની દેવાવાળું છે, પણ મારી કિડની જે છે એની જગ્યાએ બીજી વ્યક્તિની કિડની શરીરની અંદર દાખલ કરવામાં આવે તો આપણું પ્રતિકાર તંત્ર એનો શું કરશે? અસ્વીકાર કરશે. શું કરશે? એટલે કે એ અંગને કામ કરવા દેશે નહીં. એટલે ધીરે ધીરે એ અંગ કામ કરતું બંધ થઈ જાય. એટલે પાછી અતિ જ પોઝિશન આવી. એટલે અંગ પ્રત્યારોપણ એમ ગમે તે વ્યક્તિ કે ગમે તે પ્રાણી કે ગમે તે પશુમાંથી કે પૃષ્ઠવંશીમાંથી કે કોઈ પણ મનુષ્યનું અંગ બીજી વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ થઈ શકતું નથી. એનું કારણ શું? આપણું પ્રતિકાર તંત્ર એને ઓળખે છે કે આ શરીરનું અંગ નથી, એટલે કે સ્વજાત નથી પણ કેવું છે? પરજાત છે. તો એ પરજાત અંગને શરીરમાં કામ કરવા દે નહીં. એટલે એના માટે આપણે વ્યક્તિની પેશી સંગતતા, રુધિરનું બંધારણ એ બધું મેચ કરવું પડે. જો એ અમુક ટકા મેચ થઈ જાય તો એ અંગ છે એ વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે. તો આપણું પ્રતિકાર તંત્ર જે છે એ સ્વજાત અને પરજાત વચ્ચેનો
ભેદ પારખી શકે છે। તેથી અન્ય વ્યક્તિનું અંગ સ્વીકારવામાં આવતું નથી અથવા એ અંગનો અસ્વીકાર થાય છે। એટલે અંગ પ્રત્યારોપણ પહેલા પેશી સંગતતા અને રુધિર છે એની સંગતતા હોવી જરૂરી છે। રુધિર જૂથ છે એની સંગતતા પેશી સંગતતા હોવી જરૂરી છે। અને અંગ પ્રત્યારોપણ બાદ પણ એને પ્રતિકારકતા અવરોધ દવા છે એનું જીવનભર સેવન જરૂરી છે। અને આમાં ટી લસિકા કોષ છે એ ભાગ ભજવે એટલે અને કોષીયમાં ટી લસિકા કોષ એમાં વચ્ચે મધ્યસ્થી કરે એટલે અને કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા તરીકે ઓળખવામાં આવે। બીજી વખત ધ્યાન આપો, કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા એટલે કે આપણા શરીરની અંદર જે ટી લસિકા કોષો છે એ આ પ્રતિકારકતાની અંદર વચ્ચે માધ્યમ કે મધ્યસ્થી તરીકે કામ કરે છે। એ ખાસ ક્યારે ઉપયોગી હોય તો કે જ્યારે આપણે અંગ પ્રત્યારોપણ થતું હોય ત્યારે કોઈ વ્યક્તિનું કોઈ અંગ કામ કરતું બંધ થાય, હૃદય છે, ફેફસા છે, કિડની છે, આંખ છે કે બીજા કોઈ અંગો, બરાબર, ત્યારે એક વ્યક્તિમાંથી અંગ બીજી વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે જેને અંગ પ્રત્યારોપણ કહેવાય। તો એ અંગ પ્રત્યારોપણમાં ગમે તે વ્યક્તિનું અંગ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ નથી કરી શકતા આપણે। એનું કારણ શું તો કે એ દરેકની અંદર પેશીનું રુધિરનું બંધારણ જુદું હોય અથવા તો આપણું શરીર જે છે પ્રતિકાર તંત્ર ટી લસિકા કોષ એ શું કરી શકે છે તો કે શરીર માટે સ્વીકાર્ય અને અસ્વીકાર્ય શરીરના હોય ને જે અવયવો એ સ્વીકાર્ય કહેવાય અથવા તો સ્વજાત કહેવાય। બીજી કોઈ વ્યક્તિના કે બીજા કોઈ પ્રાણીના અવયવો હોય એને પરજાત કહેવામાં આવે। એટલે પરજાત અંગોનો શું કરે આપણું તંત્ર વિરોધ કરે। તો એ વિરોધ ઓછો થાય એના માટે શું કરવામાં આવે તો કે પેશી રુધિરની બધું મેચ કરવામાં આવે બે વ્યક્તિનું। જો એ અમુક ટકા મેચ થઈ જાય તો આપણું વિરોધ અવરોધ કેવો થઈ જાય, ઓછો થઈ જાય। તેમ છતાં એ ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી એને અમુક પ્રકારની એવા ઔષધોની સારવાર અથવા એ દવા કાયમી લેવી જરૂરી જેનાથી એ અવરોધ કેવો થાય, ઓછો થઈ શકે અથવા તો એનો વિરોધ થતો અટકાવી શકાય। એટલા માટે એવી ઔષધોનું સેવન જરૂરી બને છે। તો આજે અંગ પ્રત્યારોપણ વિશે અથવા તો કોષીય મધ્યસ્થી પ્રતિચાર વિશે આપણે સમજાવ્યું। એ લખી નાખો, ત્યાર પછી આપણે આગળ જોઈએ।
ઉપાર્જિત પ્રતિકારકતા એના પ્રકાર કહીએ ને તો પેલો ભાગ આ કયો તરલ પ્રતિકારકતા પ્રતિચાર કહેવાય, એન્ટીબોડી વાળો, બરાબર. અને પછી અંગ પ્રત્યારોપણ વાળો ભાગ છે એ કોષીય મધ્યસ્થી પ્રતિચાર. એટલે ઉપાર્જિત પ્રતિકારકતાના બે પ્રકાર થયા. પ્રતિકારકતાના બે પ્રકાર, એક જન્મજાત અને બીજી ઉપાર્જિત. એમાં ઉપાર્જિતમાં બે ભાગ કહીએ તો કયા કયા? એક તરલ પ્રતિકારકતા અને બીજી કોષીય મધ્યસ્થી પ્રતિચાર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા સુધી આપણે લઈશું. પછી આપણે સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા છે એ આગળના લેક્ચરમાં સમજાવશું.